નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આપણે આગળ વધતા લાસ્ટ વિડીયોમાં આપને એક 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન, બજારમાં કિંમત નિર્ધારણ કેવી રીતે થાય છે, કોણ નક્કી કરે છે, કેવી રીતે નક્કી કરે છે, તે સમગ્ર ઘટના આકૃતિ દ્વારા માર્શલના મતે જે આપને શીખવ્યો. માર્શલે તે સમગ્ર ઘટનાને કાતરના 2 પાંખિયાથી, કાતરના 2 ભાગથી એ સમગ્ર ઘટના આપણને સમજાવી છે. હવે આજે આપણે આ પ્રકરણની અંદર જે 5 માર્ક્સ ઉપયોગી મોટા પૂર્ણ થાય છે અને 3 માર્ક્સ ઉપયોગી, 2 માર્ક્સ ઉપયોગી એવા પ્રશ્નોની હવે આપણે ચર્ચા કરીશું. હવે પુરવઠાના પાઠમાં આપણે પ્રશ્નો જોઈએ છે, જેમ માંગની અંદર એક પ્રશ્ન તમને શીખવાડ્યો હતો, માંગના નિયમના અપવાદ. એવી જ રીતે હવે આપણે એક પ્રશ્ન જોઈએ છે, પુરવઠાના નિયમના અપવાદ. હજુ પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ બરોબર સમજી લેજો. ત્રીજો પાઠ માંગ અને ચોથો પાઠ પુરવઠો. બંનેના પ્રશ્નો તમને એક જેવા લાગશે, એની રચના બરોબર, પણ બંને બાબતો સાવ અલગ છે. માંગ વસ્તુ અલગ છે, જે આપણને ગ્રાહકોને લાગુ પડતી બાબત છે, અને પુરવઠો વસ્તુ આખી અલગ છે, જે વેપારીઓને, ઉત્પાદકોને લાગુ પડતી બાબત છે. તો બંનેના પ્રશ્નના ઉત્તરમાં, એના આકૃતિઓમાં, એના કોઈ પણ પોઈન્ટની અંદર મિસ્ટેક ન થાય તે થોડી તકેદારી રાખવાની છે. માંગ વસ્તુની કોણ કરે છે? તો કે ગ્રાહકો, એનો વપરાશ કરતા લોકો, ઉપભોક્તાઓ. અને પુરવઠોનું સર્જન અથવા તો પુરવઠા જેવી બાબતો કોને લાગુ પડતી? તો કે વેપારી, જે ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે, ઉત્પાદન કરે છે તે લોકો. એટલે બંને વસ્તુ વિશે ડિફરન્ટ તમારે સમજવાનું છે, અને એમાં એના પ્રશ્નોમાં મિસ્ટેક ન થાય તે તકેદારી રાખવાની છે. ઓકે, હવે આપણે પુરવઠાના પાઠમાં 6થા ક્રમે પ્રશ્ન જોઈએ છે, પુરવઠાના નિયમના અપવાદ. પ્રશ્ન આપણો પુરવઠાના નિયમના અપવાદો જણાવો. જે 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બને. ત્યારબાદ એના ઉત્તરમાં પુરવઠાના નિયમના મુખ્ય 3 અપવાદ છે. પહેલો અપવાદ આવશે અલભ્ય વસ્તુઓ, જેને આપણે શું કહીશું? દુર્લભ વસ્તુઓ. ઓકે. બીજું નાશવંત વસ્તુઓ, નાશવંત વસ્તુઓ. અને ત્રીજો અપવાદ અનાજનો પુરવઠો. ઓકે, 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો છે. માનો 2 માર્ક્સમાં પૂછે છે કે ભાઈ પુરવઠાના નિયમના અપવાદ જણાવો કે ત્યારે આપણે ત્રણેયના માત્ર નામ લખી દઈએ છીએ.
કોઈ એક વિષય સમજાવવાનું કે માનો કે પહેલું અલભ્ય વસ્તુઓ, દુર્લભ વસ્તુઓ એટલે શું સમજાવો, તો તે મુદ્દા વિશેની વાત કરવાની. નાશવંત વસ્તુઓ વિશે પૂછે તો તે મુદ્દા વિશે, અને અનાજનો પુરવઠો. પણ આમાં તમને એકલું માત્ર 2 માર્ક્સમાં પૂછવું હોય ને તો પહેલા અપવાદ વિશે તમને ખાસ પૂછી શકે, અથવા તો હેતુલક્ષી દુર્લભ વસ્તુઓ એટલે શું. ઓકે, અલભ્ય વસ્તુઓ એટલે કે દુર્લભ વસ્તુઓ, નાશવંત વસ્તુઓ અને અનાજનો પુરવઠો. જણાવવામાં કે 2 માર્ક્સમાં તો આપણે પ્રાણીના નામ લખી દો છો. સમજાવો કે તો 3 માર્ક્સનો પ્રશ્ન થઈ જશે. ઓકે, તો આ રીતે યાદ રાખવાનું છે. 3માંથી કોઈ પણ એક વિશે સમજાવવાનું કે તો 2 માર્ક્સનો પ્રશ્ન. ઓકે, હવે આપણે પહેલા અપવાદની વાત કરીએ છીએ. ઓકે, અલભ્ય વસ્તુઓ. અલભ્ય વસ્તુઓની કિંમતમાં જો પહેલા એમાં લખો છો અલભ્ય વસ્તુઓની કિંમતમાં ફેરફાર થતા તેના પુરવઠામાં કોઈ જ ફેરફાર થતો નથી. ઓકે, પુરવઠાના નિયમનો પહેલો અપવાદ અલભ્ય વસ્તુઓ એટલે કે દુર્લભ વસ્તુઓ. દુર્લભ વસ્તુ આજે જેનું ઉત્પાદન થતું ના હોય, આજે જે બનાવી શકાતી ન હોય, પણ વર્ષો પહેલાં જેનું ઉત્પાદન થઈ ગયું છે, જેનું નિર્માણ થઈ ગયું છે, અને આજે જે લોકો એને સાચવી રાખી છે, એને સંગ્રહી રાખી છે, એક ઐતિહાસિક વસ્તુ તરીકે, હેરિટેજ તરીકે જેને લોકોએ સાચવી રાખી છે, દુર્લભ વસ્તુઓ કહેવાય. જોકે એના ઉદાહરણથી આપને વધુ ખ્યાલ આવી જશે. અલભ્ય વસ્તુઓ એ પુરવઠાના નિયમનો પહેલો અપવાદ. પહેલો પોઈન્ટ લખવાનો, અલભ્ય વસ્તુઓની કિંમતમાં ફેરફાર થતા તેના પુરવઠામાં કોઈ જ ફેરફાર થતો નથી. ઓકે, જેમ કે જૂના જમાનાના સિક્કા, જૂના જમાનાની પોસ્ટ, ચલચિત્રો, રાજાશાહી વખતની ઐતિહાસિક વસ્તુઓ. ઓકે, આ બધી વસ્તુઓ અલભ્ય વસ્તુઓ કહેવાય. રાજા રજવાડાઓ વખતે જે પણ કંઈ ચીજ વસ્તુઓ એમના શાસનકાળ દરમિયાન હતી, જૂના સિક્કાઓ, રાણી છાપ સિક્કો, એલિઝાબેથના છાપનો ચાંદીનો સિક્કો, બ્રિટિશ યુગનો, આ બધી વસ્તુઓ અલભ્ય હતી. હવે આજે એને છાપી શકાય નહીં, એને બનાવી શકાય નહીં, પણ જે લોકો પાસે હશે જૂના ચલણી સિક્કાઓ કે જૂનું ચલણ, તો લોકો તેને સાચવીને મૂકી રાખે છે. ઓકે, એને અલભ્ય વસ્તુઓ કહેવાય. અલભ્ય વસ્તુઓની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય, પણ એના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, પહેલો પોઈન્ટ એમાં આ યાદ રાખવાનો. બીજું, એનું ઉદાહરણ, દાખલા તરીકે કેવી વસ્તુઓ અલભ્ય વસ્તુઓમાં? પ્રાચીન કાળના સિક્કાઓ, ઓકે, હસ્તપ્રતો, મૂર્તિઓ, કલાકૃતિઓ, વગેરે વસ્તુઓની કિંમત વધવા છતાં તેમનો પુરવઠો વધારી શકાતો નથી. આ બધી વસ્તુઓને અલભ્ય વસ્તુઓ કહેવાય. જૂના જમાનાની ઘણા બધા વર્ષો પહેલાં બની ગયેલી, આજે જે સરળતાથી ન મળે
અથવા તો વેચાણમાં ક્યાંય ન જોવા મળે એવી વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડે નહીં. પહેલાં તો અપવાદ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. પુરવઠાના નિયમના અપવાદ એટલે જેને પુરવઠાનો નિયમ લાગુ ન પડે. કેમ માંગના નિયમના અપવાદ હતા કે જેને કોને માંગનો નિયમ લાગુ ન પડે, એમ અહીંયા પુરવઠાનો નિયમ લાગુ ન પડે એને પુરવઠાના નિયમના અપવાદ કહેવાય. એટલે પહેલો અપવાદ અલભ્ય વસ્તુઓ છે, દુર્લભ વસ્તુઓ છે, જૂના જમાનાની વસ્તુઓ, જેમાં તમારે યાદ રાખવાનું છે પ્રાચીન કાળના સિક્કાઓ, જૂના જમાનાના સિક્કાઓ, ચલણો, હસ્તપ્રતો, હાથેથી બનાવેલી વસ્તુઓ, ઓકે, મૂર્તિઓ, કલાકૃતિઓ વગેરે વસ્તુઓની કિંમત વધવા છતાં આ બધી જે વસ્તુઓ છે એની કિંમત વધે તો એનો પુરવઠો વધતો નથી. એનો પુરવઠો વધારી થોડું શકાય. આ બધી વસ્તુને અત્યારે બનાવી શકાતી નથી. ઘઉંની કિંમત વધે તો એનો પુરવઠો વધારી શકાય. ચોખાની કિંમત વધે તો એનો પુરવઠો વધારી શકાય. મોબાઈલની કિંમત વધે તો એનો પુરવઠો વધારી શકાય. ઓકે, કેમ? કારણ કે આજે એનું આપણે ઉત્પાદન કરી શકીએ છીએ, એને બનાવી શકીએ છીએ. પણ આવી વસ્તુઓને આજે આપણે બનાવી શકતા નથી. માટે એની કિંમત વધે તો પણ એનો પુરવઠો વધતો નથી, એની કિંમત ઘટે તો પણ એનો પુરવઠો ઘટતો નથી. તો શું થયું? પુરવઠાના નિયમની વિરુદ્ધ થયું. જ્યારે નિયમ શું છે? કિંમત વધતા પુરવઠો વધે છે, કિંમત ઘટતા પુરવઠો ઘટે છે. તો અહીંયા કિંમત વધે કે ઘટે પણ પુરવઠાને કોઈ ફેર પડતો નથી. માટે એને શું કહીશું આપણે? પુરવઠાના નિયમનો અપવાદ કહીશું, કે જેને પુરવઠાનો નિયમ લાગુ ન પડે. તો યાદ રહે આ બે વસ્તુ ખાસ નહીં. અલભ્ય વસ્તુઓની કિંમતમાં ફેરફાર થતા તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી. જૂના જમાનાના સિક્કાઓ, પ્રાચીન કાળના સિક્કાઓ, હસ્તપ્રતો, મૂર્તિઓ, કલાકૃતિઓ વગેરે વસ્તુઓને દુર્લભ વસ્તુઓ કહેવાય. કિંમત વધે તો એનો પુરવઠો વધારી શકાતો નથી, કિંમત ઘટે તો પુરવઠો ઘટાડી શકાતો નથી. જે વસ્તુ આજે ઉપલબ્ધ જેટલી માત્રામાં છે એટલી ને એટલી તે માત્રામાં રહે છે. ઓકે, જેને પુરવઠાનો નિયમ લાગુ પડે નહીં. માટે એને પુરવઠાના નિયમનો અપવાદ કહેવાય. ઓકે, અને છેલ્લે આવી વસ્તુઓનો સ્ટોક હોય, ઓકે, પુરવઠો ન હોય. આવી વસ્તુઓનો સ્ટોક હોય જેની પાસે સંગ્રહાયેલી છે. ઘણા બધા લોકો આવી વસ્તુઓનો સંગ્રહ કરતા હોય છે. જૂના ચલણો, સિક્કાઓ, કલાકૃતિઓ, પોસ્ટરો, પેઇન્ટિંગ્સ, ઓકે, તો એનો સ્ટોક કરી રાખ્યો હોય. ઓકે, એક ઘરની અંદર આર્ટ ગેલેરી સ્વરૂપે એને બધું સજાઈને મૂકી રાખ્યું હોય, પણ એનું કોઈ મેન્યુફેક્ચર ન થાય, એનું ઉત્પાદન ન થાય કે જેને બજારમાં આપણે વેચાણ માટે મૂકી શકીએ. એટલે આવી દુર્લભ વસ્તુઓનો સ્ટોક હોય, પુરવઠો ના હોય. તો પુરવઠાના નિયમનો પહેલો અપવાદ, ઓકે, અલભ્ય વસ્તુઓ એટલે કે દુર્લભ વસ્તુઓ. યાદ રહે મિત્રો, એકલો આ મુદ્દો વિભાગ A, B અને C. વિભાગ C એટલે કે 2 માર્ક્સમાં તો આ રીતે એને સમજાયેલું છે. હેતુલક્ષીમાં હોય તો એ રીતે એનો જવાબ આપવો છે. ઓકે, પુરવઠાના નિયમના અપવાદમાં પહેલો અપવાદ અલભ્ય વસ્તુઓ એટલે કે દુર્લભ વસ્તુઓ. બીજું છે નાશવંત વસ્તુઓ. ઓકે, જેને પુરવઠાનો નિયમ લાગુ ન પડે. નાશવંત વસ્તુઓ એમાં પહેલા તો નાશવંત વસ્તુઓને લાંબા સમય સુધી સાચવી શકાતી નથી. ઓકે, હવે આપ સામાન્ય સમજો છો કે ભાઈ નાશવંત વસ્તુઓમાં કેવી આવે તો કે વપરાશી વસ્તુઓ, ખાનપાનની વસ્તુઓ. નાશવંત વસ્તુઓને લાંબા સમય સુધી સાચવી શકાતી નથી. અનાજ હોય, દૂધ હોય, શાકભાજી હોય, ફળ ફળાદી હોય કે ખાદ્ય પદાર્થની વસ્તુ. ઓકે, આને વર્ષો સુધી આપણે સાચવી શકતા નથી. નાશવંત વસ્તુઓને
એક પુરવઠાનો નિયમ લાગુ ન પડે, માટે એને પુરવઠાના નિયમનો અપવાદ કહીએ છીએ. ઓકે, એમાં પહેલા પોઈન્ટની અંદર આ લખો છો. ઓકે, નાશવંત વસ્તુઓને લાંબા સમય સુધી સંગ્રહી શકાતી નથી, તો તેનો ભાવ ઘટી જાય તો પણ તેનો પુરવઠો ઘટતો નથી. અનાજ, એમાં બીજે એક ઉદાહરણ તરીકે શાકભાજી, દૂધ, ઓકે, પછી બ્રેડ કે ફળફળાદી, આ બધી વસ્તુઓને લાંબા સમય સુધી સંગ્રહી શકાતી નથી. એની કિંમત વધે તો એનો પુરવઠો વધી જતો નથી, કે કિંમત ઘટે તો પુરવઠો ઘટતો નથી. ઓકે, જે વસ્તુ વેચાણ માટે બજારમાં મૂકવાની છે તે મૂકવાની છે. ઓકે, એને લાંબા સમય, નાશવંત વસ્તુઓને લાંબા સમય સુધી સંગ્રહી શકાતી નથી. આજે કિંમત ઘટી તો બ્રેડ જેવી વસ્તુઓ, શાકભાજી જેવી વસ્તુઓ, ફળફળાદી જેવી ખાદ્ય પદાર્થની વસ્તુઓનો લાંબા મહિના 2 મહિના માટે આપણે સ્ટોક કરી શકીએ નહીં, એને ગોડાઉનમાં સંગ્રહી શકીએ નહીં. જે વસ્તુ, શાકભાજી જેવી વસ્તુઓ રોજે રોજ આપણે ખેતર કે વાડીએથી એને લેતા હોઈએ છીએ અને બજારમાં વેચાણ માટે મૂકી દેતા હોઈએ છીએ. વધીને 1 થી 2 દિવસ આપણે એને સાચવી શકીએ છીએ. એની કિંમત વધે તો હોઈશું ને એની કિંમત ઘટે તો હોઈશું, પણ એના પુરવઠામાં કોઈ ફેર પડતો નથી. કેમ? કારણ કે તે નાશવંત છે. ઓકે, એને લાંબા સમય સુધી સંગ્રહી શકાતી નથી. ઓકે, બીજો પોઈન્ટ, એનું ઉદાહરણ હમણાં કીધું ને, યાદ રાખવાનું. બીજો પોઈન્ટ, એનું ઉદાહરણ. દાખલા તરીકે લીલા શાકભાજી, દૂધ, દૂધની બનાવટ, પાકા ફળ, વગેરે. ઓકે, લીલા શાકભાજી, દૂધ, દૂધની બનાવટ, બ્રેડ, ખાદ્ય પદાર્થથી પાઉં વગેરે વસ્તુઓ એને લાંબા સમય સુધી સંગ્રહી શકાતી નથી. કેમ? તો નાશવંત છે. આની કિંમત વધે તો વેપારીઓ જે વસ્તુ ઉત્પાદન થઈ છે ને વેચાણમાં મૂકી છે તો એનો કોઈ પુરવઠો વધી જતો નથી, કે કિંમત ઘટતા એનો પુરવઠો વધી જતો નથી કે ઘટી જતો નથી. નાશવંત વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડે નહીં. ઓકે, અને છેલ્લા પોઈન્ટમાં, જેમનો સંગ્રહ અશક્ય છે. ઓકે, જો કે આધુનિક યુગમાં ટેકનોલોજીના ઉપયોગથી, એમ કે હવે શીતાગાર ગૃહો એટલે કે કોલ્ડ સ્ટોરેજ, આવી વસ્તુઓને શીતાગાર ગૃહોમાં, કોલ્ડ સ્ટોરેજોમાં એમ કે સંગ્રહી લાંબા ગાળા સુધી સાચવી શકાય છે. પણ તે અમુક જ પ્રકારની વસ્તુઓ, એમ કે આપણે એને શીતાગાર ગૃહમાં, કોલ્ડ સ્ટોરેજોમાં, જેને આપણે ઠંડા શીતાગાર ગૃહો, જે પખારો કહીએ છીએ, તેમાં હવે આજે ટેકનોલોજીની મદદથી અમુક વસ્તુઓને સાચવી શકાય છે. ઓકે, અને ત્યાર પછી છેલ્લો ત્રીજો અપવાદ છે અનાજનો પુરવઠો. ઓકે, અનાજનો પુરવઠો જે પુરવઠાના નિયમનો ત્રીજો અપવાદ છે. એમાં પહેલા પોઈન્ટમાં લખવાનું ઓકે, ત્રીજો અપવાદ પુરવઠાના નિયમનો અનાજનો પુરવઠો. એમાં પહેલા પોઈન્ટમાં લખવાનું, સામાન્ય રીતે અનાજના ભાવ વધે તો તેનો પુરવઠો વધવો જોઈએ. આ નિયમ કહેવાય ને કે ભાવ વધે તો પુરવઠો વધે અને ભાવ ઘટે તો પુરવઠો ઘટે. ઓકે, બીજા પોઈન્ટ, પરંતુ કેટલાક ખેડૂતો નિશ્ચિત આવક મેળવવા માટે ભાવ વધતા અનાજનો પુરવઠો ઓછો કરે છે. ઓકે, અમુક ખેડૂતો નિશ્ચિત પ્રકારની આવક પ્રાપ્ત કરવા માટે, ઓકે,
અમુક ખેડૂતો અમુક ચીજવસ્તુનું ઉત્પાદન નિશ્ચિત આવક મેળવવા માટે કરતા હોય છે. તેનો ભાવ વધે તો પણ તે લોકો અનાજના પુરવઠામાં વધારો કરતા નથી. ઓકે. અને ત્રીજા પોઈન્ટ લખવાનું, અને જો અનાજના ભાવ ઘટતા નિશ્ચિત આવક મેળવવા અનાજનો પુરવઠો વધારે છે. જો કે આવી પરિસ્થિતિ ક્યારેક જ જોવા મળે છે. ઓકે. અને અનાજના ભાવ ઘટતા નિશ્ચિત આવક મેળવવા અનાજનો પુરવઠો વધારે છે. જો કે આવી પરિસ્થિતિ ક્યારેક જ જોવા મળે છે. તો અનાજનો પુરવઠો પણ અમુક પ્રકારના ખેડૂતો નિશ્ચિત આવક મેળવવા માટે, એમ કે એને ભાવ વધે તો પણ શું અને ઘટે તો પણ શું, એના પુરવઠામાં ફેરફાર કરતા નથી. ઓકે. તો આ વાત થઈ પુરવઠાના નિયમનો ત્રીજો અપવાદ, કે જેને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. શું? અનાજનો પુરવઠો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન, પુરવઠાના નિયમના અપવાદ. જણાવો કે તો ત્રણેયના નામ લખી દો છો. સમજાવો કે તો ત્રણેયને આ રીતે 3 માર્ક્સ ઉપયોગી જે છે એને સમજાવો છો. યાદ રાખવાનું છે, પુરવઠાના નિયમના અપવાદ, કે જેને પુરવઠાનો નિયમ લાગુ ન પડતો હોય તેને પુરવઠાના નિયમના અપવાદ કહેવાય. તો કેટલા અપવાદ યાદ રાખવાના છે? 3. પહેલો અપવાદ, અલભ્ય વસ્તુઓ એટલે કે દુર્લભ વસ્તુઓ, જૂના જમાનાની ચીજ વસ્તુઓ, આજે જેને ઉત્પાદન કરી શકાતું નથી અને બજારમાં વેચાણ માટે મૂકી શકાતું નથી, તેને પુરવઠાનો નિયમ લાગુ ન પડે. બીજું છે નાશવંત વસ્તુઓ, લીલા શાકભાજી, દૂધ, દૂધની બનાવટ, ઓકે, બ્રેડ, માખણ, અન્ય વપરાશી ખાદ્ય પદાર્થની વસ્તુઓ જેને લાંબા સમય સુધી સાચવી શકાતી નથી, એક એને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. અને ત્રીજું છે અનાજનો પુરવઠો. નિશ્ચિત પ્રકારની આવક મેળવવા ખેડૂતો અનાજની કિંમત વધે તો પણ અને અનાજની કિંમત ઘટે તો પણ અનાજનો પુરવઠો તે લોકો ચોક્કસ પ્રમાણ મુજબ રાખે છે. માટે એક એને પણ પુરવઠાનો નિયમની તે અપવાદરૂપ વસ્તુ સાબિત થાય છે. ઓકે. તો આ રીતે હેતુલક્ષીથી માંડી વિકલ્પ વિભાગ બી, સી અને ડી, ખાસ કરીને વિભાગ ડી માટે ઉપયોગી બને એવો પ્રશ્ન છે. 3 માર્ક્સ ઉપયોગી. પુરવઠાના નિયમના અપવાદ. અપવાદ એટલે કે જેને પુરવઠાનો નિયમ લાગુ ન પડે તેવી બાબત. ઓકે. 3 અપવાદ એના યાદ રાખવાના છે. ઓકે. હવે ત્યાર પછી આગલા પ્રશ્નોમાં 2 માર્ક્સ ઉપયોગી એવા પ્રશ્નોની આપણે વાત કરવાની છે. 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આ છે. હવે ત્યાર પછી 2 માર્ક્સ માટે કેવા કેવા પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે એની આપણે વાત કરીએ. આગલા ક્રમે પ્રશ્ન જોઈએ છે 7મો. પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે કારણો આપી સમજાવો. ઓકે. પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે, કારણો આપી સમજાવો. 2 માર્ક્સ ઉપયોગી એવો આપણો પ્રશ્ન છે. પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે એટલે કે પ્લસ તરફ, વધારે તરફ, જેમ જેમ કિંમત વધતી જાય તેમ તેમ પુરવઠો વધતો જાય.
तो पुरवठा रेखा डाबी बाजू नीचेથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે। આ ઢાળને ધન ઢાળ કહેવાય। 2 પોઈન્ટથી પ્રશ્નનો ઉત્તર સોલ્વ કરવાનો છે। પહેલા પોઈન્ટમાં વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાથી પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે। ઓકે, સો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ? સીધો સંબંધ। કેમ સીધો સંબંધ? તો મેં તમને અગાઉ શીખવાડ્યું છે। કિંમત વધે તો પુરવઠો વધે। ઓકે, વેપારીઓને લાગુ પડતી બાબત છે। કિંમત વધે તો પુરવઠો વધે। જેમ જેમ કિંમત ચીજ વસ્તુની વધતી જાય તેમ વેપારીઓ બજારમાં પુરવઠો વધારે, એમની આવક વધે છે, એમની કમાણી વધે છે। માટે તો કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ થશે? સીધો સંબંધ થશે। માટે પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે। ઓકે, પહેલો પોઈન્ટ આ લખીએ છીએ। કિંમત અને હેતુલક્ષી પ્રશ્ન પણ થઈ જશે, યાદ રાખજો। વિકલ્પ માટે કે વિભાગ બી માટે હેતુલક્ષી પ્રશ્ન થઈ જશે। વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાથી પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે। ઓકે, મેઇન કારણ તો કે કિંમત વધે તો પુરવઠો વધે। શું આ બાબત યાદ રાખો? એટલે કોઈ પણ મેં શરૂઆતમાં તમને કીધું છે કે એનો નિયમ યાદ હોય, માંગનો પુરવઠો, એટલે દરેક પ્રશ્નો તમે સરળતાથી સમજી શકો। કિંમતના પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાથી એનો ઢાળ ધન હોય છે। ઓકે, બીજા પોઈન્ટમાં જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થાય છે તેમ તેમ વસ્તુના પુરવઠામાં પણ વધારો થાય છે અને પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે। ઓકે, અર્થાત પુરવઠા રેખાનો ઢાળ ધન બને છે, ધન હોય છે। ઓકે, જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થાય તેમ તેમ વસ્તુના પુરવઠામાં પણ વધારો થાય છે। ઓકે, અગાઉ આપણે બીજો જ પ્રશ્ન જોયો આ પાઠમાં। કિંમત જેમ જેમ વધે છે તેમ તેમ પુરવઠો પણ વધે છે। ઓવાય ધરી ઉપર આપણે શું દર્શાવ્યું હતું? વસ્તુની કિંમત, અને ઓએક્સ ધરી ઉપર વસ્તુનો પુરવઠો। જેમ જેમ કિંમત વધે તેમ તેમ પુરવઠો પણ વધે છે, અને તેમ તેમ પુરવઠા રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે। માટે આ પુરવઠા રેખાનો ઢાળ ધન બને છે। ઓકે, આવી આપણી આકૃતિ થઈ। ઓકે, પુરવઠા રેખાનો ઢાળ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર ગતિ કરે। ઓકે, આ ઢાળને ધન ઢાળ કહીએ છીએ।
ઓકે, 2 માર્ક્સનો એક આવો પ્રશ્ન અહીંયા આપણે આ સોલ્વ કરીએ છીએ. પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે, કારણો આપી સમજાવો. 2 પોઈન્ટથી પ્રશ્ન સોલ્વ કરવાનો. ઓકે, 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે. ઓકે, ત્યારબાદ આગલા ક્રમે 8મા ક્રમે પ્રશ્ન જોઈએ છે. ત્યાર પછી આપણો પ્રશ્ન આવશે 8મા ક્રમે, શા માટે પુરવઠો ઉત્પાદન કરતા વધારે હોઈ શકે પણ કુલ જથ્થા કરતા વધારે હોઈ શકે નહીં. ઓકે, આ પણ 2 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન બને. શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે પણ કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં? તો તમને એક પ્રશ્ન એવો થાય કે સાહેબ જથ્થો અને પુરવઠો તો બંને બાબત એક કહેવાય, પણ ના, જથ્થો, પુરવઠો અને ઉત્પાદન ત્રણેય વસ્તુ અલગ અલગ છે. ઓકે, જથ્થો, પુરવઠો અને ઉત્પાદન એ ત્રણેય બાબતો અલગ છે. અહીંયા આપણો પ્રશ્ન જે છે, શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે પણ કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં? ઓકે, પહેલા પોઈન્ટમાં લખીએ છીએ, ઉત્પાદક કે વેપારીઓ દ્વારા જથ્થાનો જે ભાગ અમુક ચોક્કસ કિંમતે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન વેચાણ માટે મૂકવામાં આવે તે પુરવઠો કહેવાય છે. તો પહેલાં તો શું થઈ જશે? પુરવઠાનો અર્થ થઈ ગયો, એની વ્યાખ્યા. ઉત્પાદક કે વેપારીઓ દ્વારા જે જથ્થાનો, બરાબર, જથ્થાનો જે ભાગ અમુક ચોક્કસ કિંમતે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન વેચાણ માટે મૂકવામાં આવે તે પુરવઠો કહેવાય. ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા જે પણ કંઈ ચીજવસ્તુઓ ઉત્પાદન થાય છે, ઓકે, અને એનો અમુક ભાગ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે તો તેને આપણે પુરવઠો કહીએ છીએ. જેમ કે કોઈ એક બાઇક બનાવતી કંપની 2020માં 10 બાઇકનું ઉત્પાદન કર્યું. ઓકે, એક એક્ઝામ્પલ તરીકે. હવે એમાંથી બાઇક બનાવતી કંપનીને એમ થાય છે કે 5 જ બાઇક બજારમાં વેચાણ માટે મૂકવા છે. ઓકે,
આ 10 જે છે ને મિત્રો એ કુલ ઉત્પાદન છે. ઓકે, 5 એમાંથી બજારમાં વેચાણ માટે મૂક્યા છે તો એને પુરવઠો કહીશું. આને આપણે શું કહીશું? પુરવઠો. ઓકે, અને જે 5 સંગ્રહી રાખે છે, ઓકે, આને આપણે જથ્થો કહીશું. કુલ ઉત્પાદન કેટલું કરવું, તેમાંથી બજારમાં ચોક્કસ કિંમતે ચોક્કસ સમય મર્યાદામાં વેચાણ માટે મૂકવા કેટલા, અને કેટલા ગોડાઉનમાં સંગ્રહી રાખવા, તે કંપની નક્કી કરતી હોય છે. તો આને આપણે કુલ ઉત્પાદન કહીશું. 5 ચોક્કસ કિંમતે બજારમાં વેચાણ માટે મૂકે એને પુરવઠો કહીશું. અને 5 જેની કિંમત નક્કી નથી અને સંગ્રહીને મૂકી રાખ્યા છે એને આપણે જથ્થો કહીશું. ઓકે, આ એક ઉદાહરણ સમજી લો એટલે આ પ્રશ્નનો ભાવાર્થ, આ પ્રશ્નો તમને એનો ઉત્તર સમજાય છે. ઓકે, ઉદાહરણ પહેલું ખાસ સમજી લેજો. ઉદાહરણ પહેલાં તો એનો અર્થ યાદ રાખવાનો છે, પછી એક એનું ઉદાહરણ શું. ઉદાહરણ લખવાનું નથી પણ તમને એનો ચોક્કસ ખ્યાલ આવે એટલે. કુલ ઉત્પાદન શું, પુરવઠો શું અને જથ્થો શું. કેટલું ઉત્પાદન, કેટલો પુરવઠો અને કેટલો જથ્થો, ત્રણેય વસ્તુ અલગ હોય છે. ઓકે, એટલે બીજા પોઈન્ટે બધો જ જથ્થો પુરવઠો બને જ એવું નિશ્ચિત હોતું નથી. ઓકે, બધો જ જથ્થો પુરવઠો બને જેવું નિશ્ચિત હોતું નથી. ઓકે, એમાં પછી આગળ લખવાનું આમ પુરવઠો જથ્થાનો ભાગ હોવાથી, પુરવઠો જથ્થાનો ભાગ હોવાથી એમ કે જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં. એટલે બીજો પોઈન્ટ આપણે આ લખીએ છીએ. અને ત્રીજા પોઈન્ટ, જો ઉત્પાદનમાં અગાઉનો જથ્થો ઉમેરીને વેચાણ માટે મૂકવામાં આવે તો પુરવઠાનું પ્રમાણ ઉત્પાદનના પ્રમાણ કરતાં વધારે રહે. ઓકે, જો ઉત્પાદનમાં 10 બાઇક, હમણાં આપણે એક ઉદાહરણ જોયું કે 10 બાઇક કંપનીએ બનાવ્યા છે, 5 બાઇક વેચાણ માટે મૂક્યા છે અને 5 બાઇક જથ્થા સ્વરૂપે સંગ્રહી રાખ્યા છે. હવે જો ઉત્પાદનમાં અગાઉનો જથ્થો ઉમેરીને વેચાણ માટે મૂકવામાં આવે તો પુરવઠાના પ્રમાણ ઉત્પાદનના પ્રમાણ કરતાં વધારે રહે. ઓકે, 5 બાઇક ઓલરેડી પડ્યા હતા, હવે બીજા 10 બનાવીને એને ઉમેરી અને 15 બાઇક વેચાણ માટે મૂકે તો ઉત્પાદન 10 શું થયું અને ઉત્પાદન 10 શું થયું અને પુરવઠો 15 નો થયો. અગાઉના 5 બાઇક 2020ના અનુસંધાને પડ્યા હતા અને 2021ના વર્ષમાં કંપની બીજા નવા 10 બાઇકનું નિર્માણ કરે છે. અગાઉના 5 અને ચાલુ વર્ષના ઉત્પાદનના 10, કુલ કેટલા થયા તો કે 15. ઉત્પાદન થયું 10 બાઇકનું, વેચાણ માટે મૂક્યા 15. ઓકે, પહેલાના 5 અને અત્યારના ઉત્પાદનના 10. તો શું વધી ગયું? પુરવઠો. પુરવઠો ક્યાં હોય? બજારમાં વેચાણ માટે જે મૂકવામાં આવે તે. એટલે એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આ રીતે સમજવાનો છે. શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે પણ કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં? ઓકે, એને 3 પોઈન્ટથી તમારે સોલ્વ કરવાનો. તો એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન
8મા ક્રમનો આપણો અહીંયા પૂરો થાય. ઓકે. ત્યારબાદ હવે ના પ્રશ્નમાં એટલે કે 9મો પ્રશ્ન આગળ આપણે જોઈએ છે વ્યક્તિગત માંગ અને બજાર. આગલા ક્રમે પ્રશ્ન જોઈ છે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો. પહેલા આપણે જોઈશું વ્યક્તિગત પુરવઠો. ઓકે. કોઈ એક ઉત્પાદક દ્વારા જે ચીજ વસ્તુ ઉત્પાદન થઈ અને વેચાણ માટે મૂકવામાં આવે. ઓકે. માનો કે કોઈ એક કંપની ફોન ઉત્પાદન એન્ડ્રોઈડ ફોનનું ઉત્પાદન કરતી સેમસંગ કંપની, તો એનું વ્યક્તિગત ઉત્પાદન કહેવાય. બજારમાં અસંખ્ય કંપનીઓના ફોન, અસંખ્ય કંપનીઓની બાઇક અને અસંખ્ય કંપનીઓની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વેચાણ માટે આવે છે, તેને બજાર પુરવઠો કહેવાય. કોઈ એક ખેડૂત દ્વારા એના ખેતરમાં ઉત્પન્ન થયેલા અનાજનું પ્રમાણ એનો વ્યક્તિગત પુરવઠો છે, અને માર્કેટિંગ યાર્ડમાં બજારમાં વેચાણ માટે આવેલા અસંખ્ય ખેડૂતોનું ઉત્પાદન એને બજાર પુરવઠો કહીએ છીએ. બંનેનો સામાન્ય અર્થ જ આપવાનો છે. પહેલું જોઈએ છે વ્યક્તિગત પુરવઠો. કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં કોઈ વસ્તુનું જુદી જુદી કિંમતે જે ઉત્પાદન વેચવા માટે લાવવામાં આવે તેને વ્યક્તિગત પુરવઠો કહે છે. ઓકે. કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા, ઓકે, હમણાં આપણે બે ઉદાહરણથી સમજાયું કે કોઈ એક ખેતરમાં પાકતા અનાજનું પ્રમાણ અને એવી રીતે તમામ ખેતરોમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ. કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં કોઈ વસ્તુનું જુદી જુદી કિંમતે જે ઉત્પાદન વેચવા માટે લાવવામાં આવે તેને વ્યક્તિગત પુરવઠો કહે છે. કોઈ એક કંપની દ્વારા ઉત્પન્ન થયેલી વસ્તુઓ જુદી જુદી કિંમતે બજારમાં વેચાણ માટે લાવવામાં આવે તેને વ્યક્તિગત પુરવઠો કહે છે. હમણાં જ આપણે એક બાઇક ઉત્પાદન કરતી કંપનીનું ઉદાહરણ આપ્યું, ફોન ઉત્પાદન કરતી કંપની, એમનું જે ઉત્પાદન છે એમનું વ્યક્તિગત ઉત્પાદન કહેવાય. ઓકે. કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં કોઈ વસ્તુનું જુદી જુદી કિંમતે જે ઉત્પાદન વેચાણ માટે લાવવામાં આવે તેને વ્યક્તિગત પુરવઠો કહે છે. ઓકે. ત્યારબાદ બીજા ક્રમે જોઈએ છે
બજાર પુરવઠો. ઓકે, એમાં અમુક ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો કે પેઢીઓ દ્વારા વસ્તુનો જેટલો જથ્થો બજારમાં વેચાણ માટે લાવવામાં આવે તેને કુલ પુરવઠો કે બજાર પુરવઠો કહે છે. ઓકે, બજાર પુરવઠો અમુક ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો દ્વારા, વ્યક્તિગત પુરવઠામાં કોઈ એક ઉત્પાદક દ્વારા, બજાર પુરવઠામાં અનેક ઉત્પાદકો કે પેઢીઓ દ્વારા વસ્તુનો જેટલો જથ્થો બજારમાં વેચાણ માટે લાવવામાં આવે તેને કુલ પુરવઠો કે બજાર પુરવઠો કહે છે. બરાબર, બંનેના મિનિંગ સિમ્પલ છે. કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા જુદી જુદી કિંમતે બજારમાં વેચાણ માટે લાવવામાં આવતી ચીજ વસ્તુનું પ્રમાણ એટલે વ્યક્તિગત પુરવઠો. અનેક ઉત્પાદકો, અમુક ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો દ્વારા બજારમાં વેચાણ માટે લાવવામાં આવતી ચીજ વસ્તુઓનું પ્રમાણ એટલે કે બજાર પુરવઠો. સિમ્પલ વસ્તુ છે. હમણાં આપણે કીધું, બજારમાં તમે કંઈ પણ ખરીદી કરવા જાઓ છો, કાપડનું વેચાણ કરતી દુકાન કે તૈયાર વસ્ત્રોનું એમ કે વેચાણ કરતું શોરૂમ, બજારમાં અસંખ્ય છે. ઘણી બધી કંપનીઓ છે. બૂટ ચપ્પલનું ઉત્પાદન કરતી અને બજારમાં વેચાણ માટે મૂકતી કંપનીઓ ઘણી બધી છે. તો એને બજાર પુરવઠો કહીએ છીએ. કોઈ એક કંપનીનું ઉત્પાદન એનું વ્યક્તિગત ઉત્પાદન છે. ઓકે, તો એવી રીતે 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન 9મા ક્રમે બંનેના મિનિંગ લખવાના છે. વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો. ઓકે, અને એવી જ રીતે હવે આ જ પાઠની અંદર 2 માર્ક્સ ઉપયોગી એવો છેલ્લો પ્રશ્ન જે તફાવત સ્વરૂપે છે. ઓકે, અને ત્યાર પછી હેતુલક્ષી પ્રશ્નો તો આપે જ્યાં જ્યાં સમજાવ્યા છે તે લખવાના. પણ હવે પહેલાં એક 2 માર્ક્સ ઉપયોગી એવો છેલ્લો પ્રશ્ન આપણે સમજી લઈએ. ઓકે, આમાં આપને ખ્યાલ આવી ગયો હશે વ્યક્તિગત પુરવઠો બરાબર એટલે શું અને બજાર પુરવઠો એટલે શું. ઓકે, અને હવે ત્યારબાદ 10મા ક્રમે આગલો પ્રશ્ન. તફાવત સમજાવો જથ્થો અને પુરવઠો. ઓકે, જથ્થા અને પુરવઠા વચ્ચે આપણે તફાવત લખવાનો છે. જથ્થો શું છે, પુરવઠો શું છે. ઓકે, પહેલા જથ્થા બાજુ પહેલો પોઈન્ટ, જથ્થો એટલે વસ્તુના
કુલ વેચાણક્ષમ પુરવઠાનું પ્રમાણ. ઓકે, કેવી રીતે? પુરવઠા બાજુ સામે તરફ ઉત્પાદનનો જે ભાગ ચાલુ ભાવે બજારમાં વેચાણ માટે લાવવામાં આવે તેને પુરવઠો કહેવાય. ઓકે, પહેલા પોઈન્ટમાં બંનેનો અર્થ થઈ જશે. તફાવત છે જથ્થો અને પુરવઠો. 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બનશે. જથ્થા બાજુ જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ પુરવઠાનું પ્રમાણ. કુલ વેચાણક્ષમ પુરવઠાનું પ્રમાણ. પુરવઠા બાજુ લખવાનું ઉત્પાદનનો જે ભાગ, જે ચીજ વસ્તુ ઉત્પાદન થાય છે તે ચાલુ ભાવે, હાલ બજારમાં જે ચીજ વસ્તુના ભાવ નક્કી થયા છે, ચાલુ ભાવે બજારમાં વેચાણ માટે લાવવામાં આવે તેને પુરવઠો કહેવાય. ઓકે, ઉત્પાદનનો જે ભાગ ચાલુ ભાવે બજારમાં વેચાણ માટે લાવવામાં આવે તેને પુરવઠો કહેવાય. ઓકે, બીજો પોઈન્ટ જથ્થા બાજુ લખવાનો વર્તમાન કિંમતે વસ્તુ વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય. ઓકે, વર્તમાન કિંમતે વસ્તુ વેચવાની તૈયારી હોય કે ન હોય તેવી વસ્તુના તમામ એકમોનું પ્રમાણ. તેવી વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. વર્તમાન કિંમત જે હાલ બજારમાં પ્રવર્તે છે તે કિંમતે બજારમાં વસ્તુ વેચવા મૂકવી કે ન મૂકવી તેવી ચીજ વસ્તુઓનું કુલ પ્રમાણ એટલે જથ્થો. બીજો પોઈન્ટ આ લખો. ઓકે, એવી જ રીતે પુરવઠા બાજુ બીજો પોઈન્ટ લખવાનો વર્તમાન ભાવે વસ્તુ વેચવાની તૈયારી હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ. ઓકે, વર્તમાન ભાવે વસ્તુ વેચવાની તૈયારી હોય, બજારમાં હાલ જે કિંમત પ્રવર્તી રહી છે જે તે વસ્તુની તૈયાર વસ્તુ હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે પુરવઠો. વર્તમાન ભાવે વસ્તુ વેચવાની તૈયારી હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે પુરવઠો. તો જથ્થા બાજુ વર્તમાન કિંમતે વસ્તુ વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તો તેને આપણે જથ્થો કહીએ છીએ. અને પુરવઠામાં વર્તમાન ભાવે વસ્તુ વેચવાની તૈયારી હોય તેવા તમામ એકમોનું પ્રમાણ એટલે પુરવઠો. ત્રીજા પોઈન્ટે ઉદાહરણ આવશે. દાખલા તરીકે ઉત્પાદક પાસે પેનના 1000 એકમો છે તો તે જથ્થો ગણાય. અને સામે તરફ ત્યાં પણ ઉદાહરણ ઉત્પાદક
1000 પેનમાંથી 600 પેન વર્તમાન કિંમતે વેચવા તૈયાર થાય તો 600 પેન પુરવઠો કહેવાય. ઓકે, ત્રીજા પોઈન્ટે ઉદાહરણ યાદ રાખવાનું છે. જથ્થાનું ઉત્પાદક પાસે પેનના 1000 એકમો, કોઈ એક પેન ઉત્પાદન કરતી કંપની. ઓકે, એ પેન ઉત્પાદન કરતી કંપની પાસે 1000 પેનના જે એકમો છે એને જથ્થો કહેવાય. બરાબર. સેલો પેન ઉત્પાદન કરતી કંપની 5 રૂપિયાની કિંમતના મૂલ્યની તે 1000 પેન ઉત્પાદન કરે છે તો તેને જથ્થો કહેવાય. હવે પુરવઠાના સંદર્ભમાં ઉત્પાદક 1000 પેનમાંથી 600 પેન વર્તમાન કિંમતે વેચાણ માટે મૂકે. સેલો કંપની 5 રૂપિયાના મૂલ્યની જે પેનો બનાવે છે, 1000 પેન ઉત્પાદનમાંથી 600 પેન બજારમાં વેચાણ માટે મૂકે છે અને 400 પેન તે સંગ્રહી રાખે છે. ઓકે, તો 600 પેન વર્તમાન કિંમતે વેચવા તૈયાર થાય તો 600 પેન એ પુરવઠો કહેવાય. કુલ 1000 પેનનું ઉત્પાદન, તેમાંથી 600 પેનને વેચાણ માટે બજારમાં મૂકવામાં આવે છે તે પુરવઠો કહેવાય. અને 400 પેન જે સંગ્રહી રાખે છે તે જથ્થો કહેવાય. ઓકે, ત્રીજા પોઈન્ટ આપણે એને ઉદાહરણ સ્વરૂપે યાદ રાખવું છે. અને ચોથો ને છેલ્લો પોઈન્ટ, જથ્થા બાજુ. જથ્થા કરતા પુરવઠો વધારે હોઈ શકે એ નહીં. ઓકે, અને ચોથો પોઈન્ટ પુરવઠા બાજુ. પુરવઠો જથ્થા જેટલો કે ઓછો હોઈ શકે છે. ઓકે, ચોથો પોઈન્ટ છેલ્લો આ યાદ રાખો છો. જથ્થા બાજુ જથ્થા કરતાં પુરવઠો વધારે હોઈ શકે નહીં. ઓકે, અને સામે તરફ પુરવઠો જથ્થા જેટલો કે ઓછો હોઈ શકે છે, પણ જથ્થા કરતાં વધુ હોઈ શકે, જથ્થા કરતાં પુરવઠો વધારે હોઈ શકે નહીં. ઓકે, અને આ બાજુ યાદ રાખવાનું, પુરવઠો જથ્થા જેટલો કે ઓછો હોઈ શકે છે. એવી રીતે આ પ્રશ્ન અહીં આપણો 2 માર્ક્સ ઉપયોગી પૂરો થાય. યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે, સિમ્પલ વસ્તુ છે. તફાવત બંને વચ્ચે આપણે સમજાવવાનો છે. જથ્થો શું છે અને પુરવઠો શું. પહેલા પોઈન્ટમાં બંનેના અર્થ આવી જશે. બીજા પોઈન્ટમાં વર્તમાન કિંમતે કેટલી વસ્તુ વેચવાની તૈયારી છે તે. ઓકે, અને વર્તમાન ભાવે વસ્તુ વેચવાની તૈયારી હોય તે વસ્તુનું પ્રમાણ. ઓકે, એટલે બીજા પોઈન્ટમાં પણ એનો મિનિંગ સ્વરૂપે પોઈન્ટ થઈ જશે. ત્રીજા પોઈન્ટમાં એનું ઉદાહરણ આપવાનું છે. પેન ઉત્પાદન કરતી પેઢી કેટલું પેનનું ઉત્પાદન કરે છે તે જથ્થો કહીએ છીએ. પેન ઉત્પાદન કરતી પેઢી કુલ ઉત્પાદનમાંથી કેટલો ભાગ વેચાણ માટે મૂકે છે તે એને પુરવઠો કહીએ છીએ. ઓકે, જથ્થા કરતાં પુરવઠો વધારે હોઈ શકે નહીં, અને સામે પુરવઠો જથ્થા જેટલો કે તેથી વધુ હોઈ શકે નહીં. ઓકે, એવી રીતે આ 4 પોઈન્ટથી તફાવત આપણે સોલ્વ કરવાનો છે, જે તમારે 2 માર્ક્સ ઉપયોગી બનશે. હવે વિદ્યાર્થી મિત્રો, પાઠ ચોથો પુરવઠાના સંદર્ભમાં 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 5 માર્ક્સના બધા જ પ્રકારના પ્રશ્નો અહીંયા આપણે પૂરા થઈ જાય છે, જેની સમયાંતરે આપને માહિતી આપી છે, આપને શીખવ્યું છે, અને આપ એની સાથે સાથે દરેક વિડીયોની સાથે સાથે એને બરોબર જોઈ સમજી અને ફેરબુકમાં પાકા ચોપડામાં આપ એનું હોમવર્ક
એમ કે પણ સાથે સાથે કરતા રહેતા હશો. ઓકે, 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો પણ સમજી અને એને સરસ રીતે આપણે નોટમાં લખવાનું છે. 2 માર્ક્સના પ્રશ્નોના ઉત્તરો લખાઈ જાય. ઓકે, 6 થી લઈને 10 સુધી એ આપણા 2 માર્ક્સ ઉપયોગી બધા પ્રશ્નો હતા. ત્યાર પછી વિકલ્પો, વિભાગ બીના હેતુલક્ષી પ્રશ્નો, એક વાક્યમાં જે આપી શકાય, જે લોંગ ક્વેશ્ચનની સાથે સાથે આપણે શીખવતો રહ્યો છું કે ભાઈ આ હેતુલક્ષી છે, આ હેતુલક્ષીમાં આવશે, વિકલ્પમાં આવશે, અને લાસ્ટમાં તમારે વિકલ્પો લખવાના છે. ઓકે, ટેક્સ્ટબુકમાં આપેલા સ્વાધ્યાયની અંદર ટેક્સ્ટબુકમાં આપેલા વિકલ્પો કે વિભાગ બીના હેતુલક્ષી પ્રશ્નો કરતાં પણ તમારી જાતે અમુક પ્રશ્નો સમજી બનાવી અને એનો ઉત્તર શોધી અને જાતે લખવાનું છે. ઓકે, એટલે વિભાગ સીના 2 ગુણના પ્રશ્નોનું સમજૂતી નોટમાં લખાઈ ગયા બાદ વિભાગ બીના પ્રશ્નો, 1 ગુણવાળા પ્રશ્નો અને વિકલ્પો, ઓકે, વિભાગ એના પ્રશ્નો જે તમારે નોટની અંદર સરસ અક્ષરે લખવાનું છે. એટલે અહીંયા આપણું આ 4થું પ્રકરણ પુરવઠો સંપૂર્ણ પૂરું થાય છે. હવે પછીના વિડીયોમાં નવા પ્રકરણ સાથે ફરી મુલાકાત થશે. નમસ્કાર.